स्नेहदा स्पन्दन स्नेहदा स्पन्दन। સામાન્ય કાળનો છઠ્ઠો રવિવાર. શાશ્વત જીવનમાં પ્રવેશવાનો માપદંડ દુનિયાદારીના માપદંડથી તદ્દન જુદો છે. સાંભળીએ સંત લુકનો શુભ સંદેશ, અધ્યાય 6, કડી 17 તથા 20-26. પછી શિષ્યો સાથે ડુંગર પરથી નીચે આવીને ઈસુ એક સપાટ જગ્યાએ ઊભા રહ્યા. ત્યાં તેમના શિષ્યોનો મોટો સમુદાય જામ્યો હતો અને યરૂશાલેમ અને યહૂદિયામાંથી તેમજ તૂર અને સિદોનના દરિયાકાંઠાના પ્રદેશમાંથી પણ પુષ્કળ લોકો તેમને સાંભળવા આવ્યા હતા. ત્યાર પછી ઈસુએ શિષ્યો તરફ જોઈને કહ્યું, તમે દીનો પરમ સુખી છો. ઈશ્વરનું રાજ્ય તમારું છે. અત્યારે ભૂખ વેઠનારાઓ, તમે પરમ સુખી છો. તમે તૃપ્તિ પામશો. અત્યારે રડનારાઓ, તમે પરમ સુખી છો. તમારે હસવાનો વારો આવશે. માનવ પુત્રને કારણે લોકો જ્યારે તમારો દ્વેષ કરે, તમારો બહિષ્કાર કરે, તમારું અપમાન કરે, કલંકિત સમજી તમારું નામ સુદ્ધા ન લે, ત્યારે તમારી જાતને પરમ સુખી માનજો. તે દિવસે તમે આનંદમાં આવી હર્ષથી નાચજો, કારણ સ્વર્ગમાં તમને મોટો બદલો મળનાર છે. એ લોકોના પૂર્વજો પૈગંબરો સાથે એ રીતે જ વર્ત્યા હતા. પરંતુ તમે ધનવાનો પરમ દુઃખી છો. તમે સુખ ભોગવી ચૂક્યા છો. અત્યારે ધરાયેલા તમે પરમ દુઃખી છો. તમારે ભૂખે મરવાનો વારો આવશે. અત્યારે હસનારાઓ, તમે પરમ દુઃખી છો. તમારે શોકના માર્યા રડવું પડશે. સૌ કોઈ તમારું સારું બોલે ત્યારે તમારી જાતને પરમ દુઃખી માનજો. એ લોકોના પૂર્વજો ખોટા પૈગંબરો સાથે એ રીતે જ વર્ત્યા હતા. સ્નેહदा સ્પन्दન સ્પन्दન। આજના શુભ સંદેશમાં ઈસુ જે વાત કહે છે તે દુન્યવી ધારાધોરણથી તદ્દન વિપરીત છે. દુનિયા જેની પાસે ધન છે, અન્ન છે, હાસ્ય છે, નામના છે, તેને સુખી માને છે. એટલે જ દુનિયામાં રહેતા આપણે સહુ ધન પાછળ, કોઠાર ભરવા પાછળ, આનંદ પ્રમોદ પાછળ, નામના પાછળ દોડીએ છીએ અને પ્રાપ્ત પણ કરીએ છીએ. ઈસુ એથી એકદમ વિરુદ્ધની વાત કહે છે. કયા કારણોસર ઈસુ દુન્યવી પ્રવાહની સામેના પ્રવાહની વાત કરતા હશે? આપણે પહેલાં આપણા અનુભવ પર વિચાર કરીએ. શહેરની ફૂટપાથ પર રહેતા પરિવારોને આપણે જોયા છે. રાત્રે ફૂટપાથ પર આરામથી સૂઈ જાય છે. કશું જ સાચવવાનું નથી. દરવાજો કે તાળું તેમણે જોયા જ નથી. બાજુના જ અપાર્ટમેન્ટ અથવા બંગલામાં તિજોરીને તાળું માર્યા પછી બરાબર બંધ થયું છે કે નહીં એ તપાસવામાં આવે છે. તિજોરીની ચાવી સંતાડીને મૂકવામાં આવે છે. મુખ્ય દરવાજે તાળું મારવામાં આવે છે. અપાર્ટમેન્ટના અથવા બંગલાના ગેટ આગળ સિક્યુરિટી બેસાડવામાં આવે છે. આ પછી એ ગૃહિણી પલંગમાં સૂઈ જાય છે. વળી પાછું કશું યાદ આવતા ઉઠીને ચેક કરી લે છે. ફૂટપાથવાળી ગૃહિણી તો આવી કશી ઝંઝટમાં પડ્યા વિના એ સૂઈ જાય છે. તમે જ કહો, ધન સંપત્તિએ આ અપાર્ટમેન્ટવાળી ગૃહિણીને સુખી કરી કે ચિંતિત કરી? જે ભૂખ્યા છે તેઓને જે મળે એ શિરોપુરી જેવું જ સ્વાદિષ્ટ લાગે છે, કારણ કકડીને ભૂખ લાગી છે અને હવે પછીની ટંકનું ભોજન મળશે કે નહીં એની કોઈ ગેરંટી નથી. જે ધરાયેલા છે તેઓને આ નથી ભાવતું અને પેલું નથી ભાવતું. ન ભાવતું ભોજન હોવાને લીધે ભોજન સંતોષ આપી શકતું નથી. ફૂટપાથ પર વસતા એ પરિવારો ચાની લારીએથી એક કપ ચા પીતા કેવી વાતો, કેવી મજા, કેવો આનંદ કરે છે. એવો આનંદ તો 5 સ્ટાર હોટલમાં
5 સ્ટાર નાસ્તો કરનારને પણ નહીં આવતો હોય. જેને નામના મેળવવાની ખેવના નથી એનું કોઈ અપમાન કરે તો એને કશું લાગતું નથી. પોલીસવાળો આવીને પેલા પરિવારને ફૂટપાથ ખાલી કરવાનું કહે તો હસતા હસતા આ ફૂટપાથ ખાલી કરી પેલી ફૂટપાથ પર ચાલ્યું જાય છે. પરિવાર જાણે છે કે આ ફૂટપાથ કે આ વિસ્તાર તેઓનું કાયમી સરનામું નથી. આવી માનસિકતા આપણામાં વિકસાવવાની જરૂર છે. આ પૃથ્વી આપણું કાયમી નિવાસસ્થાન નથી. એક દિવસ આ જગ્યા ખાલી કરવી પડશે તો પછી ખૂબ ઊંડા પાયા નાખવાની શી જરૂર? જેટલું મળ્યું એટલું માણીએ, ન મળ્યું એનો રંજ કેવો? જેટલા ઓછા પેટી પટારા હોય એટલી મુસાફરી આરામદાયક. ક્યારેક પુષ્કળ સામાન લઈને મુસાફરી કરતા મુસાફરોને સામાન સીટ પર અને પોતે નીચે બેઠેલા જોયા છે. દીન, ભૂખ્યા, રડતા, પ્રભુને કારણે બહિષ્કૃત લોકો ખૂબ સહેલાઈથી પ્રભુમાં શ્રદ્ધા મૂકી શકે છે. માટે જ તેઓ પરમ સુખી છે, તેઓ ચિંતામુક્ત છે. પરમ સુખી છે જેમનો વિશુદ્ધ જીવન પંથ, જેઓ ચાલે છે સદા પ્રભુ નિયમને પંથ, પ્રભુ નિયમને પંથ. પરમ સુખી જે જેમનો વિશુદ્ધ જીવન પંથ, જેઓ ચાલે છે સદા પ્રભુ નિયમને પંથ, પ્રભુ નિયમને પંથ. પરમ સુખી જે પાળતા એના વિધિ વિધાન, એની ખોજને જંખના જે લોકોને પ્રાણ. હે પ્રભુ તે તો દીધા અમને તુજ આદેશ, હોશે હોશે પાળીએ તારો એ ઉપદેશ, તારો એ ઉપદેશ. શુદ્ધિ સી રીતે રાખી શકે યુવાન, જે ચાલે નિજ પંથમાં તારા વચન અનુસાર. તારા દર્શન કાજ હું છૂરું અંગે અંગ, તબ આજ્ઞાઓને કદી જોજે કરું ન ભંગ, જોજે કરું ન ભંગ. આ દુનિયામાં હું રહ્યો 2 દિનો મહેમાન, તારી આજ્ઞાઓથી તું રાખ મને ન અજાન. લગ્ની સી લાગી મને પળ પળ વ્યાકુળ પ્રાણ,
જંખું ઝૂરું પાડવા તારા વિધિ વિધાન, તારા વિધિ વિધાન. પરમ સુખી છે જેમનો વિશુદ્ધ જીવન પંથ, જેઓ ચાલે છે સદા પ્રભુ નિયમને પંથ, પ્રભુ નિયમને